सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रीपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तं यदा मनः धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत्। विरक्तो विषयद्वेष्टा रागी विषयलोलुपः ग्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान्। इदं कृतम् इदं न इति द्वन्द्वैः मुक्तं यदा मनः भवेत्। मन જ્યારે આ પ્રકારના દ્વંદ્વથી મુક્ત થાય, આ પ્રકારની ચિંતાથી મુક્ત થાય. ઇદમ કૃતમ, ચાલો આ થઈ ગયું. ઇદમ ન ઇતિ, આ થયું નથી, આ કરવાનું બાકી છે. ટૂંકમાં જ્યાં સુધી મન આ પ્રકારે કરવામાં છે અને કરવાનું પ્રયોજન છે. શા માટે વિચારું છું કે આ થઈ ગયું, આ કરવાનું બાકી છે? કારણ કે આ કરવાથી કંઈક પ્રાપ્ત કરવાનું કે ન કરવાથી કંઈક ગુમાવવાનું હોય તો જ આ કરવા વિશે મારા મનમાં કોઈ પ્રકારની ચિંતા હોય, તો એ વસ્તુ માટે મને કોઈ પ્રકારનો રસ હોય. મુખ્યત્વે મને તો મારામાં જ રસ છે અને જે વસ્તુને હું મને ઉપકારક માનું છું એમાં મને રસ છે. આત્મવસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અને એની જે કંઈ ઉપકારક હોય એ આ પ્રકારે પરંપરાયા પ્રિય બને છે. તો કર્મ તો ઉપકારકને પ્રાપ્ત કરવાનું સાધન હોય અથવા અપકારકને ટાળવાનું સાધન હોય. આ પ્રકારે કર્મને જોવામાં આવે ત્યારે જ કર્મ મારા માટે ચિંતનનો કે ચિંતાનો વિષય બને. કશી વસ્તુ ચિંતનનો કે ચિંતાનો વિષય બને જ્યારે એને ઉપકારક કે અપકારક એ પ્રકારે એને જોવામાં આવે.
બાકી દુનિયામાં અનેક વસ્તુઓ છે જેને પ્રત્યે હું ઉદાસીન છું, જે મારા ચિંતનનો વિષય બનતી નથી અને ચિંતાનો વિષય બનતી નથી. આત્મા જ વાસ્તવમાં મુખ્ય વિષય છે અને એની સમજ ન હોવાને કારણે ઉપકારક અને અપકારક પણ વિષય બની જાય અને કર્મ કોઈ રીતે એમાં સંબંધિત હોય, ઉપકારકને પ્રાપ્ત કરવાનું કે અપકારકને ટાળવાનું, તો પછી કર્મનું પણ ચિંતન થાય. તો પછી કર્મ કરવાનું છે, આ કર્મ થઈ ગયું એનાથી મને આ ઉપકારક પ્રાપ્ત થયું, પછી અન્ય ઉપકારક બાકી છે માટે બીજું કર્મ કરવાનું છે. આ પ્રકારે આ કર્મ વિશેનું ચિંતન છે એ તો ઉપકાર અકારાત્ માટે ચિંતનનું છે. એ છેવટે આત્મા વિશેનું ચિંતન છે. કેવો આત્મા? જેમાં અધૂરપ છે, ઉણપ છે, જેના પર ઉપકાર થઈ શકે કે જેના પર અપકાર થઈ શકે એ રીતે આત્માનું ગણતો એટલે કે અહંકાર. આમ અહંકારને જે આ રીતે ઉપાધિમાં અહમ ભાવને જન્મ્યો છે એ હું હોય તો એની સાથે અલ્પતા, પરિચ્છિન્નતા, મર્યાદિતતા હોય જ. અને તો પછી એને ઉપકારક અપકારક હોય. આ રીતે દ્વંદ્વ કહો કે આ પ્રકારનું સંઘર્ષ કહો, ચિંતન કહો, એમાં મન હંમેશા રોકાયેલું હોય. જ્યાં સુધી હું મારી જાતને અહંકાર માનું છું ત્યાં સુધી. ધર્માર્થ કામ મોક્ષેષુ, અને ત્યારે આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેને પણ જે સમય ઉપકારક માનતો હોવ, આ બધા ઈચ્છાઓ બદલાતી રહે. ક્યારેક ધર્મની ઈચ્છા હોય, ક્યારેક અર્થની હોય, ક્યારેક કામની હોય અને ક્યારેક મોક્ષની પણ હોય. જે પ્રકારની મનસ્થિતિ, તો જે સમયે એમાં જેને પણ ઉપકારક માનતો હોવ એ મારા માટે ચિંતનનો વિષય બને. અને તો પછી એને પ્રાપ્ત કરવાનું, સિદ્ધ કરવાનું કર્મ મારા ચિંતનનો વિષય બને. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ શેનું વર્ણન છે? ઉપકારકનું વર્ણન છે. અને કઈ વખતે કઈ વસ્તુ ઉપકારક છે એ તો મારા મનની સ્થિતિ પરથી નક્કી થાય. મારું મન કયા વખતે મારા વિશે કયો ખ્યાલ ધરાવે છે એ પરથી કઈ વસ્તુનું ઉપકારક છે એવો ખ્યાલ જન્મશે. એ પરથી શું કરવાનું? એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ઇદમ કૃતમ ઇદમ ન એમાં આવી જાય. એ શું છે? તો કે ધ્યેય છે, ઉપકારક છે, અને ઇદમ કૃતમ આ કર્મ થયું, આ બાકી છે. તો મોક્ષ પણ છેવટે તો ઈચ્છાનો વિષય બની રહે છે જ્યાં સુધી હું મારી જાતને બદ્ધ માનતો હોઉં ત્યાં સુધી. દ્વંદ્વૈ મુક્તમ યદા મનઃ, આ પ્રકારના દ્વંદ્વથી, આ પ્રકારની ચિંતાથી, ચિંતનથી, કન્સર્ન, તે મન મુક્ત બને. ક્યારે મુક્ત બને? જ્યારે કોઈ ઉપકારક કે અપકારક નામની વસ્તુ ના હોય, અર્થાત એ પ્રકારની જરૂરિયાતથી મુક્ત થયો હોવ. અર્થાત જ્યારે મને જ્ઞાન થાય કે હું પૂર્ણ છું, પર્યાપ્ત છું, તો મારી પર્યાપ્તતાનું જ્યારે જ્ઞાન થાય ત્યારે પછી કોઈ અધૂરપ ન રહે, તો કોઈ ઉપકારક કે અપકારક પણ ન રહે. અને તો પછી એની પ્રાપ્તિનું સાધન કે ટાળવાનું સાધન કર્મ છે એનું કોઈ મહત્વ ના રહે. અને તો પછી આ કર્યું, આ કરવાનું છે એ પ્રકારના માનવાની જે ચિંતા છે ને એ ચિંતાથી મન મુક્ત થાય. એવું તો નહીં કહીએ કે જ્ઞાની પુરુષ કરે નહીં અથવા આ થયું ના કરવાનું છે, એની પાછળનું પ્રયોજન શું છે? એની પાછળનું પ્રયોજન
મને કંઈક લાભ છે કે ગેરલાભ છે તો એને આપણે ચિંતા કરીશું. માત્ર વ્યવહાર કરતી વખતે વ્યવહારના વિષયો માટેની યોજના કરવાની હોય, જેમાં આત્માની ઉણપ કે અધૂરપ કોઈ રીતે વિષય ના હોય, ત્યાં સુધી વ્યવહાર તો ઉપકારક કે અપકારક નથી. જ્યાં સુધી હું સ્વયં પર્યાપ્ત છું માટે હવે કશું ઉપકારક રહ્યું નથી, કશું અપકારક, કારણ એને જ પર્યાપ્ત કહેવાય, પૂર્ણ કહેવાય, જેમાં વૃદ્ધિ કે ક્ષય ના હોઈ શકે. તો કશી વસ્તુ મને વૃદ્ધિ ના કરે, કશી વસ્તુ મારામાં મને ક્ષીણ ના કરે, તો કશું ઉપકારક પણ નથી, અપકારક પણ નથી, પ્રાપ્ત કરવાનું નથી કે પછી છોડવાનું પણ નથી. આ પ્રકારે દ્વંદ્વૈ મુક્તમ યદા મનઃ તદા નિરપેક્ષમ ભવેત. તો પછી એ નિરપેક્ષ એટલે બધા અપેક્ષાઓથી, બધા પ્રકારની માંગણીથી મુક્ત થાય, અને તો મોક્ષ માટેની અપેક્ષાથી પણ મુક્ત થાય, કારણ કે હું મુક્ત છું. દ્વંદ્વાતીતસ્ય જીવન મુક્તત્વાત અથવા જીવન મુક્તસ્ય દ્વંદ્વાતીતત્વાત. જીવન મુક્ત દ્વંદ્વાતીત હોવાને કારણે આ પ્રકારના દ્વંદ્વથી, આ પ્રકારના ચિંતનની ચિંતાથી મુક્ત થાય. પુરુષાર્થ કામના નિરપેક્ષસ્તુ. એનો કોઈ પુરુષાર્થ રહ્યો નથી હવે જીવનમાં, કોઈ અર્થ સિદ્ધ કરવાનો નથી. એ આપણે આ જીવન મુક્તનું વર્ણન, જેને કશું હવે સિદ્ધ કરવાનું નથી, અથવા જેને માટે કશું મેળવવાનું નથી, ગુમાવવાનું રહ્યું નથી. આ મેળવવાનું, ગમાવવાનું, આ બધો ખ્યાલ તો છેવટે હું મારા વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું એમાંથી જ જન્મતો હોય છે. હું અધૂરો હોઉં તો મેળવવાનું પણ છે, ગુમાવવાનું પણ છે. હું પૂર્ણ છું તો મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. એટલે મારા વિશેની મારા ખ્યાલમાંથી દુનિયા સાથેનો ખ્યાલ બધો થતો હોય છે. દુનિયા વિશે શું વિચારું છું, તેથી દુનિયા વિશે કયા પ્રકારનો સંબંધ છે બધો છેવટતો મારા વિશે શું વિચારું છું, શું ખ્યાલ હશે એના પર જ રચાયેલું છે. વિરક્તો વિષય દ્વેષતા રાગી વિષય લોલુપ. તો વિષય માટે રાગ અને દ્વેષ ત્યારે જ હોય જ્યારે ઉપકારક જે હોય એના માટે રાગ હોય, અપકારક માટે દ્વેષ હોય. અને વિષય કહો, વિષય માત્ર ઇન્દ્રિયોનો વિષય એવું કહેશું નહીં. દુનિયાનો કોઈ પણ પદાર્થ એ મારા રાગનો, આસક્તિનો વિષય બને એનો ઉપકારક માનવામાં આવે, દ્વેષનો વિષય બને અપકારક માનવામાં આવે. અને તેથી જે રાગનો વિષય છે, ગ્રહનું ગ્રહણ કરવાનો વિષય બને, એ દ્વેષનો વિષય છે એ છોડવાનો, મોક્ષ મુક્ત કરવાનો, છોડવાનો વિષય બને. આ મારો વ્યવહાર સતત આ ગ્રહ અને મોક્ષનો હોય છે. યોગ અને ક્ષેમ, મેળવવાનું, બચાવવાનું, જે નથી એને મેળવવાનું છે એને સાચવવાનું, અથવા ગમે છે એને મેળવવાનું, નથી ગમે એને છોડવાનું. આ ગ્રહ મોક્ષ શું બતાવે છે? બંધન. બંધન કહો, આંતરિક ઉણપ કહો, અધૂરપ કહો, જરૂરિયાત કહો. તો ગ્રહ મોક્ષ એટલે જીવન મુક્તમાં વર્ણન થયું. ગ્રહ મોક્ષ વિહીનસ્તુ, જે ગ્રહણ કરવાની જરૂરિયાતથી, મુક્ત કરવાની, છોડવાની જરૂરિયાતથી મુક્ત થયો. એટલે કશી વસ્તુનું હોવાપણું કે ન હોવાપણું એનામાં કોઈ પ્રકારની ઉણપ ઉત્પન્ન કરતું નથી. કશી વસ્તુ એ પ્રકારે એનામાં આવો પ્રભાવ જન્માવતી નથી કે આ છે તો સારું, ના હોય તો સારું. જ્યાં સ્વયં પર્યાપ્ત છે. તો એ ગ્રહમોહ. તો બીજું થયું, એક તો આ દ્વંદ્વથી મુક્ત છે જીવન મુક્ત. બીજું આ ગ્રહણ અને મોક્ષ, આ વસ્તુ મેળવવી અને છોડવી, એ પ્રકારે એ કર્મનું આ કારણ છે. ટૂંકમાં ગ્રહણ અને મોક્ષ હોય તો કર્મ હોય. કશું ગ્રહણ કરવા માટે, મેળવવા માટે કર્મ કરવું પડે, કશું છોડવા માટે કર્મ કરવું પડે. એટલે આગળ કર્મની વાત કરી,
અહીં કર્મના પ્રયોજનની વાત કરે છે કે કર્મ કરવા દ્વારા કશું ગ્રહણ કરવા માગું છું, મેળવવા માગું છું, પોતાનું કરવા માગું છું, જાળવી રાખવા માગું છું, ભોગવવા માગું છું, અથવા કર્મ કરવા દ્વારા છોડવા માગું છું, ટાળવા માગું છું, દૂર કરવા માગું છું. તો બંધનમાંથી એટલે આત્માની અલ્પતામાંથી આ પ્રકારની પ્રવૃત્તિ જન્મતી હોય છે. એટલે આ કર્મ નહીં, વ્યવહાર નહીં, કઈ વસ્તુ વ્યવહારને પ્રેરનારી છે એ બંધન કે મોક્ષનો નિર્ણય કરે. તો ન વિરક્તો ન રાગવાન, જીવનમુક્ત મહાપુરુષ છે એની વિરક્તિની ન વિષય દ્વેષતા, એને વિષય માટે કોઈ કશા માટે દ્વેષ પણ નથી, કશા માટે આસક્તિ પણ નથી. આપણે આગળ વધીએ. નનુ જ્ઞાનિનોપી હાનોપાદાનાદિ વ્યવહારો દૃશ્યતે ઇતિ. એટલે વ્યવહાર તો દેખાય છે. હવે ગ્રહ મોક્ષ કહો અથવા ઉપાદાન હાન કહો. ગ્રહ એટલું ઉપાદે પકડવું, લેવું, ગ્રહણ કરવું, હાન છોડવું, મોક્ષ કહેવાય એના માટે અથવા છોડવું. તો જ્ઞાની મહાપુરુષો વ્યવહાર કરે ત્યારે આપણે જોઈએ છીએ કેટલીક વસ્તુ એ લોકો લેતા હોય છે, કેટલીક છોડતા હોય છે. કેળું લે અને છાલ છોડી દે, એ લોકો એવું કરતા જોવાય તો છે. ગુલાબ હોય ત્યારે ગુલાબના પાંખડીઓનો આનંદ માણે અને કાંટાથી દૂર રહે પણ ખરું. ગરમ વસ્તુ પકડતો સાણસીનો ઉપયોગ કરે. આવું તો એમનામાં દેખાય છે. તો પછી તમે કહો છો કે આ હાનોપાદાન કે પછી ગ્રહ મોક્ષ વ્યવહાર હોતો જ નથી. એ પ્રકારનો વ્યવહાર તો જણાય છે. સમગ્ર જ્ઞાનીમાં, જીવન મુક્ત મહાપુરુષમાં પણ. તો એને કેમ સમજાવવો? તો 7મા શ્લોકમાં કહે છે, હેયોપાદેયતા તાવત સંસાર વિટપાંકુરઃ સ્પૃહા જીવતિ યાવદ્વૈ નિર્વિચાર દશાસ્પદમ. નિર્વિચાર દશાસ્પદમ. આપણે તો ભાઈ નિર્વિચારની દશાની વાત કરીએ, વિચારહીન દશા. પછી નિર્વિચારનો અર્થ અવિચાર કહેવામાં આવ્યો. નિર્વિચાર એટલે અવિવેક, અવિચાર, અવિચાર શૂન્ય, અવિચાર યુક્ત સિદ્ધ સંસાર. અવિચાર એટલે ખરેખર તો એને વિપરીત વિચાર કહેવો જોઈએ. વિચાર અવિચાર સિદ્ધ એટલે વિચારના અભાવથી સિદ્ધ નહીં, પરંતુ વિપરીત વિચાર સિદ્ધ સંસાર. અથવા તો વિચારનો અર્થ એવું પણ થાય કે વિચાર એટલે કોઈ પ્રકારની ચિંતન, ઇન્કવાયરી ન કરવી, અન્વેષણ ન કરવું. કશી વસ્તુને અન્વેષણ કરીને એના તત્વને સમજવાનો પ્રયત્ન કરવાને વિચાર કહેવાય. એ પ્રકારના તત્વના વિચારના અભાવને કારણે, કારણ કે વિપરીત ભાવના તો છે જ, વિપરીત ભાવના લઈને જ આવ્યા છીએ. અને તો ત્યારે જ જ્યારે વિચાર થાય એટલે વસ્તુના સ્વરૂપ શું છે એ વિશે જ્યારે અન્વેષણ થાય એને આપણે વિચાર કહીએ. તો એ વિચારના અભાવમાં અવિચાર તો છે જ, વિપરીત વિચાર તો છે જ, વિપરીત નિર્ણયો છે. એ સંસાર, એનંદ સંસાર કહેવાથી સંસાર જન્મે. તો નિર્વિચાર દશા આસ્પદમ. આસ્પદ એટલે આધાર. નિર્વિચાર દશા
નિર્વિચારનો અર્થ કયો અહીંયા આગળ? વિપરીત વિચાર, અવિવેક દશા આસ્પદીભૂતા. એટલે વસ્તુ પર વિચાર કરીએ જ નહીં, જે છે તેમ માત્ર જેવી દેખાય છે તેવી જેવી સપાટી પર તેવી સ્વીકારી લેવી. કશું પૂછવું નહીં કે વાસ્તવમાં શું છે શું નહીં, જે દેખાય બરાબર છે. અને તો પછી એનું તત્વ ન જાણતા હોઈએ, માત્ર તો નામ રૂપને સત્ય જેનો અનુભવ કરતા હોઈએ, એ નામ રૂપને બહારના વેશને સત્યતા આપવામાં આવે, ત્યારે પછી મારામાં કોઈનો કોઈ પ્રકારનો ભાવ કે પ્રત્યાઘાત જન્માવે. એક તો મારી જાતના નામ રૂપ માનું, ત્યાંથી શરૂ થાય. એને મારા વિશે જ વિચાર થયો નથી, હું કોણ છું. જે પ્રકારે મારું મન મારા વિશે વિચારતો આવ્યું છે એ રીતે જ હું જીવું છું કે હું છું, આ નામરૂપ છું. હું કોણ છું? નામરૂપ છું, વ્યક્તિ છું. અંતેથી દેહ મન બુદ્ધિ રૂપી એ છું, એમાં મર્યાદિત છું. આ પ્રકાર હું વિશેના વિચારનો ભાવ પહેલાં તો. એને કારણે પછી જે વસ્તુ સાથે વ્યવહાર કરું છું એના વિશેનો વિચારનો પણ અભાવ. એટલે આ પ્રકારે હું વિશે જે માન્યતા ધરાવું છું એને કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર, એને યુક્તિથી કોઈ તપાસ્યું ન હોય. આ પ્રકારે તો યુક્તિની કસોટીએ ચડાવવી જોઈએ દરેક વસ્તુને. પણ એ પ્રકારની કોઈ કસોટી થાય જ નહીં. મનમાં જે પ્રકારના નિર્ણયો છે એ નિર્ણયોને સ્વીકારી લેવામાં આવે તો મારા વિશે નિર્ણયો તો મારા વિશે પણ છે, અને એના પર આધારિત બધી વસ્તુ મળે નિર્ણયો છે. આ બધા નિર્ણયો અવિદ્યામાંથી, તેથી અધ્યાસમાંથી, તેથી અહમ બુદ્ધિમાંથી જન્મેલા છે. બધા વિપરીત નિર્ણયો છે. એટલે અવિવેક દશા આસ્પદીભૂતા, નિર્વિચાર દશા આસ્પદીભૂતા. અને નિર્વિચાર કહેવામાં આવ્યું એટલે કે વિચારનો અભાવ. વિચારનો અભાવ એટલે કોઈ વસ્તુને સમજવાના પ્રયત્નનો અભાવ. મનમાં જે કઈ પ્રકારની માન્યતાઓ ગોઠવો દ્રઢ થઈ ગઈ છે એને સ્વીકારી લેવી, એના પર જ બધું ચલાવવું, એનો પર વ્યવહાર કરવો. તો બધી સ્પૃહા કે તૃષ્ણા જન્મવાની જ છે. હું તો જ્યારે મેં ક્યારે હું કોણ છું મારા સ્વરૂપ પર વિચાર કર્યો જ નથી. અહમ બુદ્ધિને અહંકારે હું માની લેવામાં આવ્યો જ છે. અને તેથી ખરેખર આધારભૂત છે કે નહીં એ વાસ્તવમાં, એટલે વાસ્તવિક છે કે નહીં એના વિશે વિચાર થયો જ નહીં. તો કોઈ નથી કરતો એ જુદી વાત છે, પણ એટલે જ્યાં સુધી અહમ વિશે આ પ્રકારે ઉણપ અલ્પતા અનુભવાય ત્યાં સુધી દુનિયાના વિષયો હંમેશા મને આકર્ષવાના જ છે, કારણ કે હું દુઃખી છું. મારી જાતમાં દુઃખી એ પ્રકારનો આરોપ કરવાને કારણે કશીક વસ્તુ પર સુખનો સાધન એવો આરોપ પણ થશે જ, અને સાથે સાથે એનો વિરોધ કરનાર માટે દુઃખનો સાધન એવો આરોપ થવાનો જ છે. આમ સુખ દુઃખના સાધન છે એવો આરોપ થવાનો. જેમ મારા પર આરોપ થયો છે હું અહમ છું, વ્યક્તિ છું, અલ્પ છું, જરૂરિયાતવાળો છું, ગુણો છું, ભૂખ્યો તરસ્યો છું, એટલે માનસિક રીતે. આ રીતે સ્પૃહા જન્મે, સ્પૃહા જીવતી. તો મનમાં જ્યાં સુધી સ્પૃહા હોય એ સમય જન્મે એ કહે છે કે નિર્વિચારાસ્પદમ, અવ્યય થયો હતો જાણે કે, એટલે એનો અર્થ કર્યો અવિવેક દશા આસ્પદીભૂતા. અવિવેક દશા છે જેનો આસ્પદ છે, આધાર છે, એમાંથી જે જન્મી છે એ આ સ્પૃહા. સ્પૃહા કહો, ઈચ્છા કહો, તૃષ્ણા કહો, એ નિર્વિચારમાંથી અવિવેક આપણે જેને કહીએ એમાં જન્મી. અનાત્મામાં આત્મબુદ્ધિ, અને આત્મામાં
અનાત્માની ના ધર્મનો, બધી મર્યાદાઓનો અધ્યારોપ. આ તો સ્વભાવથી થતું હોય છે, કોઈ કરતું નથી. આ તો સ્વભાવથી જ થતું હોય છે. એટલે આ પ્રકારની અવિદ્યા, એમાં જન્મેલા આ સંસ્કાર કે વાસના લઈને આવ્યા છે. એટલે સ્પૃહા કહો, ઈચ્છા કહો, તૃષ્ણા કહો, એ તો સ્વાભાવિક જ છે, બધા લઈને જ આવ્યા છે. એ તૃષ્ણાની તીવ્રતા કેટલી છે એ આપણા વ્યક્તિત્વ આધાર રાખે છે. આપણું વ્યક્તિત્વ સત્વ, રજસ, તમસ 3 ગુણનું બનેલું છે. એમાં કયા ગુણની પ્રધાનતા છે એ પરથી કયા વખતે પ્રધાનતા છે અને વ્યક્તિત્વમાં સામાન્યતા કયા ગુણની પ્રધાનતા છે એ બધી તૃષ્ણાની તીવ્રતાનો આધાર છે એના પર. સાત્વિક મન હોય તો અજ્ઞાન હોય એટલે કશીક તો ઈચ્છા જન્મવાની જ છે. ત્યાં આગળ જ્ઞાનની ઈચ્છા હોય, ચાલો મોક્ષની ઈચ્છા હોય, પણ ઈચ્છા તો છે જ. ઈચ્છા હોય ને ઈચ્છાને સત્યતા આપવામાં આવે એટલે પછી એને પૂરી કરવાનો પ્રયત્ન થાય. કર્મ થાય, અવિદ્યા કામ કર્મ. એ કર્મને આ પ્રકારે આપણે એનો વિવાહ કરી છે કે હે ઉપાદેય હતા. આગળ કહ્યું તે પ્રમાણે કર્મ હે એટલે કશીક વસ્તુને ત્યાગવાનું સાધન બને. ઉપાદેય કશી વસ્તુને પ્રાપ્તિનું, ગ્રહણ કરવાનું, મેળવવાનું સાધન બને. એટલે આ શ્લોકનો અન્વય બહુ જ જોવા જેવો છે. આ ટીકાકારે જે કર્યો છે ને અન્વય પર ધ્યાન આપવા જેવું છે કે યાવત સ્પૃહા જીવતી તાયત હેયોપાદેયતા સંસાર વેટપાંકુર. યાવત હેયોપાદેયતા તાવત સંસાર, એવા પ્રકારના પણ અન્વય કરવામાં આવે છે. પણ અહીં અન્વય જોવા જેવો છે. હેયોપાદેયતા સંસાર વિટપ અંકુર. વિટપ એટલે શાખા. વટ વિટપી સમીપે. વિટપી એટલે વૃક્ષ. શાખા ધરાવનાર ને વિટપી કહેવાય. વિટપિન વિટભસ્ય સ્થિતિ. વિટપ એટલે શાખા અને અંકુર એટલે અંકુર. એનું બીજ કહો કે અંકુર કહો. એટલે સંસારનો અંકુર કહો, શાખા કહો. અંકુર હોય એટલે એમાંથી ધીમે ધીમે શાખાઓ જન્મે. અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્ તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલાહ. પ્રવાલ કહો, અંકુર કહો, નવા પાંદડા કહો, નવી શાખાઓ જન્મ્યા જ કરે. આમ તો એવું કહેવામાં કે આપણી ઇન્દ્રિયો જે છે એને વિશેષ સાથે સંપર્ક હોય એટલે કંઈ ને કંઈ ઈચ્છા જન્મ્યા કરે, કામના જન્મે, એમાંથી કર્મ જન્મે. એટલે સંસાર તો લઈ વિટપી સંસાર વૃક્ષ તો છે જ, એમાં બધી શાખાઓ છે. અને પ્રત્યેક શાખા ક્યારે જન્મે? એ શાખા માટેનો પ્રવાળ હોય, અંકુર હોય, એમાંથી શાખા જન્મે એવું આપણે માનીએ. એટલે જ્યાં સુધી આ રીતે વિટપ એટલે અંકુર છે ને વિટપ છે, અંકુર છે ને શાખા છે, ત્યાં સુધી આ સંસાર વૃક્ષ છે ને એ ફેલાતો રહેવાનું છે. એટલે સંસાર વૃક્ષના ફેલાવા માટે આ પ્રકારે શબ્દ પ્રયોગ થયો. સંસાર વિટપ વિટપાંકુર. સંસાર સંસાર વૃક્ષનું વિટપ એટલે શાખા અને અંકુર. કોણ બની રહે? કે છે કે તાવત પરિણમે હેયોપાદેયતા હેયોપાનાદિ વ્યવહાર સંસાર વૃક્ષસ્ય શાખા અંકુરો ભવતી. આમ બહાર આપણને હેયોપાદાનનો વ્યવહાર જણાય છે. અજ્ઞાનીમાં પણ હેયોપાદાનનો વ્યવહાર હોય અને જ્ઞાનીમાં પણ હોય. આ હેયોપાદાનનો વ્યવહાર છે એ સંસારમાં વૃદ્ધિ કરનારો છે કે નહીં એ માત્ર વ્યવહારથી નક્કી ના થાય. આ હેયોપાદાન વ્યવહાર છે એને કઈ વસ્તુ પ્રેરિત કરે છે? તો તૃષ્ણાથી પ્રેરાયેલો આ હેયોપાદાન વ્યવહાર હોય. એટલે કે ભાઈ જ્ઞાની પુરુષો પણ હેયોપાદે વ્યવહાર તો કરતા દેખાય છે.
તો આપના કહેવા પ્રમાણે એ હેયો ગ્રહ મોક્ષ એ જો આ સંસાર હોય તો પછી એવું હેયો પાદાન કે ગ્રહ મોક્ષ તો જ્ઞાની પુરુષોએ કરતા જણાય છે. અને અજ્ઞાની મનુષ્યના કિસ્સામાં આ વ્યવહાર છે ને એ સંસાર વૃક્ષને ફેલાતો રહે છે કે હું જ્યારે વ્યવહાર કરું ત્યારે મારે કશું ઉપાદાન મેળવવું છે, ના મળે તો નિરાશા જન્મે, એ મળે તો હર્ષ જન્મે અને મેળવવાની પાછી ઈચ્છા જન્મે. એટલે અધશ્ચોર્ધમ પ્રસુતાસ તસ્ય શાખા ગુણ પ્રવાલા વિષય ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધસ્ય મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. ચાલો ત્યાં કોઈક આ વૃક્ષો અને મૂળ છે ફેલાતા જાય છે. મૂળ ફેલાય એટલે પછી શાખાઓ બધી ફેલાવાની જ છે. હવે મૂળ તો દેખાતા નથી, એટલે શાખાના ફેલાવાના આપણે જોઈ શકીએ કે આ સંસાર વૃક્ષ ફેલાઈ રહ્યું છે. નવા નવા અંકુર જન્મી રહ્યા છે. એ નવા નવા અંકુરમાંથી નવી શાખાઓ જન્મી રહી છે. આ પ્રકારે સંસાર વૃક્ષ ફેલાઈ રહ્યું છે. કોણ ફેલાવે છે? આ હેયોપાદાન વ્યવહાર ફેલાવે છે કે વસ્તુને છોડવી છે અને ન છૂટે તો નિરાશા જન્મે, તો વળી પાછો પ્રયત્ન થાય. વસ્તુ મેળવવી છે એમાં સફળતા મળે તો વધુ મેળવવાનો પ્રયત્ન થાય. આ પ્રકારે આ બંને પ્રકારનો વ્યવહાર, ત્યાગવાનો અને ગ્રહણ કરવાનો બંને પ્રકારનો વ્યવહાર છે એ સંસાર વૃક્ષને ફેલાવનારો છે. નવા નવા અંકુરો અને નવી નવી શાખાઓના રૂપમાં છે. સંસાર વૃક્ષસ્ય શાખા અંકુરો ભવતિ હેયોપાદયતા હેયોપાદાનાદિ વ્યવહાર. એટલે માત્ર વ્યવહાર નહીં, પરંતુ આ વ્યવહાર જ્યાં સુધી તૃષ્ણાથી પ્રેરિત હોય ત્યારે, અર્થાત કોઈ વ્યવહાર આ સંસાર વૃક્ષનો વિસ્તાર કરે છે એવું નથી, પરંતુ તૃષ્ણા છે એ સંસાર વૃક્ષનો વિસ્તાર કરનારી છે. એવું બની શકે કે તૃષ્ણા ન હોય તો પણ હેયોપાદાન વ્યવહાર હોય તો સંસારના વૃક્ષમાં કોઈ ફેલાવો થતો નથી. એટલે પ્રશ્ન એ થયો કે જ્ઞાનીનોપી હાનોપાદાન વ્યવહારો દૃશ્યતે. આ જ્ઞાની પુરુષ પણ હાન ઉપાદાનનો વ્યવહાર કરતો જણાય છે. તો આપના કહેવા પ્રમાણે આ મોક્ષ અને ગ્રહ છે એ ગ્રહ મોક્ષ એ જો સંસાર હોય તો પછી એવું તો એમનામાં જણાય છે. તો કંઈ વ્યવહાર નથી. વ્યવહાર જેનાથી પ્રેરાય છે એ તૃષ્ણા છે ને, એટલે એ તૃષ્ણા હોય તો આ ગ્રહને ઉપાદાનનો વ્યવહાર શાખા વૃક્ષને ફેલાવનારો નીવડે. તૃષ્ણાથી પ્રેરાયને કશું ગ્રહણ કરવામાં આવે અને તૃષ્ણા સંતોષાય તો એ તૃષ્ણામાં વૃદ્ધિ થાય, એટલે વળી વધુ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જન્મે. તૃષ્ણાથી પ્રેરાયને કશું છોડવામાં આવે, એ ન છૂટે તોય પણ વળી પાછી ઈચ્છા જન્મે, છૂટે તો એને દૂર રાખવાની ઈચ્છા તો જન્મે પાછું ફરી ના આવી જાય. આ પ્રકારે આ તૃષ્ણા છે એ વાસ્તવમાં એ બધા એ સંસારના વૃક્ષનો ફેલાવો કરનારી છે, વ્યવહાર નહીં. પણ એમ કહેવાય કે વ્યવહાર સંસારના વૃક્ષનો ફેલાવો કરનારો છે જ્યાં સુધી વ્યવહાર તૃષ્ણાથી પ્રેરાયેલો છે ત્યાં સુધી. તૃષ્ણાથી ત્યાં સુધી. તૃષ્ણા હોય એટલે હંમેશા કશું પ્રેરવાની ને કાર્ય તે શિવશ કર્મ સર્વ પ્રકૃતિજય ગુણૈ. આમ પ્રકૃતિજયની ગુણી કહો કે તૃષ્ણા કહો, એ મનુષ્યને પરવશતાથી કર્મમાં પ્રેરે છે, જોતરે છે. જ્ઞાની નામ તું સ્પૃહા ભાવે. જ્ઞાની પુરુષમાં સ્પૃહા નથી, તૃષ્ણા નથી. કેમ નથી? કારણ કે હું પૂર્ણ છું. જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં પોતે પર્યાપ્ત છે અને જે વસ્તુ જ્યાં જેવી છે તેવી પર્યાપ્ત છે. પોતે જ્યારે પર્યાપ્ત હોય તો બધું જ પર્યાપ્ત છે.
જ્યાં પર્યાપ્ત હોય ત્યાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાની આવશ્યકતા હોતી નથી. વસ્તુ આમથી આમ ક્યાં મૂકીએ, આમ કશું ક્યારે કરીએ, એ જેવી છે જ્યાં છે એ પર્યાપ્ત નથી. અને માટે એમાં કશો સફાઈ કરવી પડે, આ કશું કશું કરવું પડે. બધો વ્યવહાર જન્મે છે આમાંથી કે આને આમથી આમ મૂકો, આમ છે તો બરોબર નથી. જે છે બરોબર નથી, પર્યાપ્ત નથી, એ પ્રકારનો ખ્યાલ જ્યારે મારામાં હોય ત્યારે પછી એને પર્યાપ્ત બનાવવાનો, અનુકૂળ બનાવવાનો પ્રયત્ન જન્મવાનો, એનું નામ તૃષ્ણા. વસ્તુ પર્યાપ્ત નથી અને તેથી પર્યાપ્ત બનાવવાની છે એને તૃષ્ણા કહેવાય. અને એમાંથી જન્મેલો વ્યવહાર છે. ભાઈ પાછું કરવું એટલે બરાબર છે કે 2 મિનિટ બરાબર લાગે કે ના ના આને થોડુંક આમ કરો, 2 મિનિટ બરાબર લાગે, પછી આમથી આમ કરો. કોઈ વસ્તુ ક્યારે પણ, કારણ કે જે વસ્તુને હું જોવાનો છું કે અનુભવવાનો છું એ સાપેક્ષ છે. એક દ્રષ્ટિએ બરોબર લાગે, પછી પાછું મારું મન કેવું છે સતત એનું દ્રષ્ટિબિંદુ બદલાયા કરે. એક દ્રષ્ટિએ જે પર્યાપ્ત જણાતું હતું એ બીજી દ્રષ્ટિએ પર્યાપ્ત ન જાય, હવે પછી કે ફેરફારની જરૂર પડે. આમ જ્યાં સુધી પર્યાપ્તતાને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન છે ત્યાં સુધી આપણી એ આશા છે ને એ ક્ષણિક જ રહેવાની. વસ્તુ એક દ્રષ્ટિએ પર્યાપ્ત જણાય, બીજી દ્રષ્ટિએ પર્યાપ્ત ન જણાય, અને વળી પાછી એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે. એ વળી ક્યાંથી જન્મ્યું? હું પર્યાપ્ત નથી એમાંથી. હું તો મારી સાથે ફરી ગયું. આમ નિર્વિચાર દશાસ્પદમ. હું અપર્યાપ્ત છું એ તો સ્વીકારી જ લેવામાં આવ્યું છે અને એને ક્યારેય પણ વિચારની કસોટીએ ચડવામાં આવ્યું નથી. એમાંથી આખો સંસારનું મૂળ તો ત્યાં જ છે ને. ઉર્ધમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંશ વગેરે વગેરે ત્યાં કહેવામાં આવ્યું કે આ અવ્યક્ત છે, અજ્ઞાન છે, સંસારનું મૂળ છે, મુખ્ય. અને પછી એમાંથી નવા બીજા બધા અવાંતર મૂળ જન્મતા હોય. એટલે અજ્ઞાનને કારણે આવી અપર્યાપ્તતા હોવાની, અને જ્યાં સુધી એ વિચારની કસોટી ચડાવી ત્યાં સુધી એની સત્યતા આપવામાં આવે તો એમાંથી તૃષ્ણા જન્મવાની, અને બધું વ્યવહાર તૃષ્ણાથી પ્રેરાયેલો હોય. અને એમાં ક્યારેય સફળતા મળે જ નહીં. સફળતા મળે તો પણ એક ક્ષણિક જ હોય, કારણ કે સફળતા પણ સાપેક્ષ છે. પછી મારો પોતાનો જ વિચાર બદલાઈ જાય, મારી પોતાની દ્રષ્ટિ બદલાઈ જાય તો એ વસ્તુ જે સફળતા માની હતી એ સફળતા નથી. અને આ રીતે સંસાર એટલે એ નવા નવા કર્મ પ્રેરા જ કરે અને કર્મનું ફળ મેળવ્યા કરે. એમાંથી પછી સફળતા નિષ્ફળતા મળે, એમાંથી રાગ દ્વેષ થાય, બધા કર્મ મળે. આમ કરી કરીને આ સંસારના નવા નવા પેલા અંકુર ફૂટ્યા કરે, એમાંથી નવી નવી શાખાઓ નીકળ્યા કરે, પાછા નવા અંકુર ફૂટે, પછી નવી શાખાઓ નીકળે. એમ કરીને સંસારના વૃક્ષનો ફેલાવો થતો જ રહે. જ્ઞાની નામ તો સ્પૃહા અભાવે. બસ જ્ઞાનીમાં સ્પૃહાનો અભાવ છે. સ્પૃહા કે તૃષ્ણા કેમ છે? એ પણ પોતાના આત્મા પર જ કેન્દ્રિત છે. મૂળભૂત તૃષ્ણા તો શું છે કે હું પર્યાપ્ત હોવો જોઈએ, હું વ્યવસ્થિત પૂર્ણ હોવો જોઈએ, પર્યાપ્ત હોવો જોઈએ મારી દ્રષ્ટિએ. એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પછી બાકી બધી વસ્તુઓ પર્યાપ્ત છે, અને તો પછી કોઈ પ્રકારની આવશ્યકતા કે તૃષ્ણા રહે જ નહીં. પછી કોઈ વ્યવહારની જરૂર નથી. પરંતુ દેહ છે, જીવન મુક્ત છે, અને માટે
જેનું પ્રારબ્ધ હોય એ પ્રારબ્ધ વ્યવહાર કરાવે છે. હવે તૃષ્ણા વ્યવહાર કરાવતી નથી. અજ્ઞાની પુરુષના કિસ્સામાં તૃષ્ણા બધો વ્યવહાર કરાવતી હોય છે. જ્ઞાની પુરુષના કિસ્સામાં પ્રારબ્ધ વ્યવહાર કરાવતો હોય છે, ઈશ્વર વ્યવહાર કરાવતો હોય છે, અને એ નિમિત્ત હોય છે. એ નિમિત્તને કોઈ ચિંતા હોતી નથી, શું પરિણામ ને શું નહીં. વાદ્યને શું ચિંતા, કયા પ્રકારનું સંગીત તો ખુશ થાય કે ના થાય, એને એવી ચિંતા હોતી નથી. વગાડનાને ચિંતા હોય, વાદ્યને કોઈ ચિંતા ના હોય. તે આ તો વાદ્ય છે મારે, એને કોઈ ચિંતા જ નથી. એટલે સ્પૃહા અભાવે જ્ઞાની નામ તું, એને જ જ્ઞાન કહેવાય જ્યાં બધી સ્પૃહામાંથી મુક્તિ મળી ગઈ. કઈ પ્રકારની સ્પૃહા? કે હું પર્યાપ્ત હોવો જોઈએ, મારે પર્યાપ્ત બનવાનું છે, એ મૂળભૂત સ્પૃહા. એમાંથી મુક્તિ મળી ગઈ એટલે પછી બધી વસ્તુ પર્યાપ્ત છે. કશી વસ્તુઓ પર્યાપ્ત છે જ નહીં. અંતો પછી પ્રારબ્ધે જે પ્રકારનો વ્યવહાર કરાય એ વ્યવહાર થતો હોય છે. વ્યવહારનું નામ હોય હાનોપાદાન. હે ઉપાદેયતા કહો કે મોગ્રહ મોક્ષ મોગ્રહો, કે હે તો એનો વ્યવહાર. ટૂંકમાં પ્રત્યેક કર્મની અંદર કશું છોડવામાં આવે, કશું પકડવામાં આવે વગેરે. જ્ઞાન નામ તો સ્પૃહા અભાવે સતી અભી હાનુપાનાદિ વ્યવહારે. એટલે જ્ઞાની પુરુષ હાનુપાન વ્યવહાર કરતો હોય, સતી અભી હોય ત્યારે પણ સંસાર શાખા પ્રસરો ન ભવતી. સંસાર વિટપ શાખામાંથી નવા નવા અંકુરો ફૂટતા નથી. અંકુરો ફૂટ્યા કરે તો નવી નવી શાખાઓ ફૂટ્યા કરે, અંતો પછી સંસાર વૃક્ષનો ફેલાવો થયા જ કરે. કોણ નવા નવા અંકુર ઉત્પન્ન કરે છે? કર્મ કરવાના પરિણામે જ્યારે આપણને સફળતા નિષ્ફળતા હર્ષ શોક રાગ દ્વેષ હોય, એ નવા નવા અંકુર ઉત્પન્ન કરે. એ ન હોય તો નવો અંકુર ઉત્પન્ન ના થાય, તો નવી શાખા ના જન્મે, અને તો સંસાર વૃક્ષનો ફેલાવો પણ ના થાય. એટલે આ વ્યવહાર ક્યાં સુધી સંસાર વૃક્ષનો ફેલાવો કરે? જ્યાં સુધી અંદર તૃષ્ણા છે ત્યાં સુધી. તૃષ્ણા ન હોય, તૃષ્ણાના ભાવમાં વ્યવહાર કોઈ સંસાર ઉત્પન્ન કરતો નથી. ટૂંકમાં વ્યવહાર કોઈ સંસારનું કારણ નથી, માત્ર તૃષ્ણા જે જન્મી છે અવિદ્યામાંથી, એ સંસારનું કારણ છે. એ જ વિચારને આગળ ચલાવે છે. પ્રવૃત્તો જાયતે રાગઃ નિવૃત્તો દ્વેષ એવ હિ નિર્દ્વંદ્વો બાલબદ્ધિમાન એવમેવ વ્યવસ્થિતઃ. પ્રવૃત્તો જાયતે રાગ. આ બધા જે સ્ટેટમેન્ટ, જે વિધાનો જરા વિચાર માંગી લે છે. પ્રવૃત્તો એટલે તરત ટીકા કરે સરાગ પ્રવૃત્તો. હવે પ્રવૃત્તિમાંથી રાગ જન્મે છે. પ્રવૃત્તિમાં રાગ ના જન્મે, રાગમાંથી જ રાગ જન્મે. રાગદ્વેષમાંથી જ રાગદ્વેષ જન્મે. એ આગળ કહેવામાં આવ્યું. પ્રવૃત્તિ તો છે હે ઉપાદાન, પણ એ વસ્તુ કયું એને બંધનકારી બનાવે છે? તો કે તૃષ્ણા બંધનકારી બનાવે છે. એ ટીકા કરે પ્રવૃત્તિ સરાગ પ્રવૃત્તો સત્યામ. તો પ્રવૃત્તિ હોય ત્યારે ઉત્તરોત્તર વિશેષુ રાગો જાયતે. અંતો પછી વિષયમાં ઉત્તરોત્તર રાગ જન્મે છે. એ પ્રવૃત્તિમાંથી જન્મ્યો તો કે ના, રાગમાંથી જન્મ્યો. પણ રાગ જ્યાં સુધી આપણા માત્ર મનમાં હોય ત્યાં સુધી એટલું બધું નુકસાન કરનારો નથી. એ રાગ જ્યારે પ્રવૃત્તિમાં પરિણમે ત્યારે એ રાગ છે ને એ એક નક્રતા પ્રાપ્ત કરે.
થાય તો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. આવી રીતે વિષયોનું ધ્યાન કરનારા મનુષ્ય માટે એમાં સંગ કે આસક્તિ જન્મે છે, રતિ જન્મે છે. સંગાત સંજાયતે કામ વગેરે, કામાત ક્રોધો વિજાયતે. એ માત્ર વિશ્વનું ચિંતન કરનાર વડે સરાગ ચિંતન કરે ત્યારે એ ધ્યાન વિશ્વના ધ્યાનમાંથી જન્મે. એટલે માની લેવામાં આવ્યું છે કે રાગ દ્વેષ સહિતના મન વાળે વિષયોનું ધ્યાન કરવામાં આવે એ ત્યાં આગળ સ્વીકારી લેવામાં આવ્યું છે, ધારી લેવામાં આવ્યું છે. માત્ર ચિંતનથી ના થાય. ચિંતનમાં કોઈ ઉદાસીનતા હોય, રાગ દ્વેષ ના હોય, કોઈ વ્યક્તિગત ત્યાં આગળ પ્રયોજન ના હોય, પર્સનલ એજન્ડા ના હોય, તો પર્સનલ એજન્ડા વગરની વ્યક્તિગત પ્રયોજન વગરનું ચિંતન છે એ બંધન કરનાર. એટલે પેલું પ્રયોજન ચિંતન બંધન કરનારો નથી, પેલું જે વ્યક્તિગત પ્રયોજન પર્સનલ એજન્ડા બંધન કરનારો છે. એનાથી પ્રેરાઈને વસ્તુનું ચિંતન કરવામાં આવે ત્યારે હવે પછી તો જે વ્યક્તિગત એજન્ડા છે, પ્રયોજન છે ને, એ ચિંતનને કારણે પછી વિસ્તાર પામે. જે ચિંતનનો વિષય બને ત્યારે ધીમે વિસ્તાર પામીને વધુને વધુ પ્રબળ બને. માત્ર મનના સ્તરે હોય ત્યાં સુધી એવો પ્રબળ બનતો નથી, પણ એને કર્મમાં વ્યક્ત કરવામાં આવે, ચિંતન માનસિક કરવામાં, એમાંથી પછી ઇન્દ્રિયના કરવામાં, ત્યારે તો પછી વધારે કામાત ક્રોધો પછી એકદમ નક્કર બને, પ્રબળ બને અને પછી આપણો કબજો લઈ લે. એટલે જ્યાં સુધી આ વસ્તુ મનમાં જશે ત્યાં સુધી એની કંઈક પ્રબળતા છે. એટલી પ્રબળતા નથી જેટલી મનમાં રહેલા રાગને ચિંતનમાં વ્યક્ત કરવામાં આવે અને ચિંતનમાં રહેલા રાગને કર્મમાં વ્યક્ત કરવામાં આવે, પછી આપણા હાથની બહાર જતો રહ્યો. હજી મનમાં રાગ છે, ચિંતન છે, અને ત્યાં પણ અટકી જઈએ ને કર્મમાં એને વ્યક્ત ન થવા દઈએ તો એ ઘણું નુકસાન રોકી શકીએ. મનમાં રાગ છે અને ચિંતનમાં ના આવવા દઈએ તો એથી વધારે ન રોકી શકીએ. તો ભગવાને પ્રક્રિયા કહી જેથી આપણે સાવધાનીથી ક્યાં અટકાવી દેવું મનને. અમુક પ્રકાર વિચાર કરવો એ મનનો સ્વભાવ થઈ ગયો છે, એ મનને આપણે બરાબર એને સાવધાન બનીએ અને ક્યાં એને અટકાવવું. એટલે સાવધાન ખબર પડે કે જો ભાઈ આ સરાગ ચિંતન થઈ રહ્યું છે, રાગ દ્વેષ પુરસ્તરનું ચિંતન થઈ રહ્યું છે, એમાં તું ચિંતન ચાલુ રાખીશ તો રાગ દ્વેષમાં વૃદ્ધિ થવાની છે અને પછી તો એ ચિંતન છેવટે એ રાગ દ્વેષ કરવામાં વ્યક્ત થાય તો વળી બધા એક નક્કર બનવાના છે. આ પ્રક્રિયા જાણતા હોઈએ તો ક્યાં અટકાવી દેવું મનને એનો આપણે નિર્ણય કરીને કરી શકીએ અને કરવું જોઈએ. એટલે પ્રવૃત્તિ સરાગ પ્રવૃત્તો, રાગ સહિતની પ્રવૃત્તિ, રાગથી પ્રેરાયેલી પ્રવૃત્તિ છે. સત્યામ ઉત્તરોત્તરમ વિશેષુ રાગો જાયતે. એટલે પ્રવૃત્તિથી રાગ જન્મે છે એમ નથી, રાગથી રાગ જન્મે છે. પણ એ રાગને પ્રવૃત્તિમાં વ્યક્ત કરવા ના આવે ત્યાં સુધી એની એટલી પ્રબળતા નથી, તો બીજો રાગ ના જન્મ આવે. પછી રાગને પ્રવૃત્તિમાં વ્યક્ત કરવામાં આવે ત્યારે પછી રાગ પ્રબળ બને અને બીજો રાગ જન્મ આવે. ઉત્તરોત્તરમ વિશેષુ રાગો જાયતે. પછી રાગના વિષયને પ્રાપ્ત કરવામાં આવ્યો કર્મ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા. એનો રાગ પૂરો કર્યો તો વળી પાછો વધારે રાગ જન્મે. રાગ પૂરો ના કર્યો દ્વેષ જન્મે, કશુંક તો જન્મે જ. આમ રાગથી પ્રેરેલી પ્રવૃત્તિ છે, એના પરિણામે રાગ કે દ્વેષ કશું જન્મવાનું જ છે. જેને સફળતા નિષ્ફળતા કહીએ એ સફળતામાં રાગ જન્મે, નિષ્ફળતાથી દ્વેષ જન્મે, જન્મવાનું જ છે. એટલે ભગવાન ત્યાં આગળ પહેલી વાત કરે છે કે ભાઈ કર્મ કર પરંતુ રાગથી પ્રેરણ ના કરીશ. રાગ દ્વેષ કર્મ કરીશ તો રાગ દ્વેષ છે એ વધુને વધુ દૃઢ બનશે, તીવ્ર બનશે અને તારું નિયંત્રણ કરશે, તને દુઃખી બનાવશે. તયોર વશમાં આગચ્છે તો યસ્ય પરિપંથીનો. રાગ દ્વેષના વશમાં ના આવીશ એટલે કે એને
પ્રવૃત્તિમાં ન જોતરવા દઈશ. રાગ દ્વેષ મનમાં હોય તોય પણ એને એવી એનાથી એટલું તું વશ ના થઈ જઈશ કે એ તારી પાસે કર્મ કરાવે. એથી વધીને સારું તો એ છે એને વશમાં ના થઈ જઈશ, તારી પાસે આખું વિચિંતન કરાવ્યા કરે, મને ચાલ્યા જ કરે ચિંતન. એ રાગદ્વેષી પ્રેત તો પણ એ રાગદ્વેષ વધે, પણ એમાં પ્રવૃત્તિ તો અત્યંત વધે. તેથી ઉત્તરોત્તરમ વિષયેષુ રાગો જાયતે. ગમે ત્યાં પછી એમાં રાગને તો કશું સાધન જ જોઈએ. ગમે તે વિષય પછી રાગદ્વેષ જન્માવનારો બને. અંદર રાગદ્વેષ છે ને એટલે બહારનો વિષય રાગદ્વેષનું સાધન બને. જો વિષય રાગદ્વેષ જન્માવતો હોય તો એ વિષય તો છે, પણ અત્યારે રાગ જન્માવ વિષય પછી હંમેશા રાગ જન્માવતો નથી. એટલે આ બધી માનસિક પ્રક્રિયા છે. એટલે પ્રવૃત્તો સરાગ પ્રવૃત્તો સત્યામ ઉત્તરોત્તરમ વિષયેષુ રાગો જાયતે. રાગથી પ્રેરાયેલી પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિ એના પરિણામે ઉત્તરોત્તર રાગદ્વેષમાં વૃદ્ધિ કરે છે. કે પરિણામે આપણને સફળતા મળે કે નિષ્ફળતા મળે, અને તેથી સફળતા હોય તો રાગ, નિષ્ફળતા દ્વેષ આવા જન્મવાના છે. નિવૃત્તો દ્વેષ એવ હિ. નિવૃત્તિઓ તો દ્વેષ જન્મે એવું કહેવામાં આવ્યું. પ્રવૃત્તિ રાગ જન્મે, નિવૃત્તિ દ્વેષ જન્મે. કે છે વિષયેપી દ્વેષપૂર્વક નિવૃત્તો સત્યામ. તમે કશું ના કરો એની પાસે દ્વેષ હોય. ઉત્તરોત્તમ વિષયેષુ દ્વેષ એવ હિ જાયતે. દ્વેષને કારણે કશું ના કરો તો એ દ્વેષમાં વૃદ્ધિ થવાની છે. એટલે એમાં પ્રવૃત્તિને રાગને પ્રવૃત્તિનું કારણ કહેવામાં આવ્યું, દ્વેષને નિવૃત્તિનું કારણ કહેવામાં આવ્યું. ચાલો દ્વેષ એટલે આપણે હટી જઈએ, ભાઈ નથી કરવું, જવા દો. આ ન કરવાનું જે છે દ્વેષથી પ્રેરાયેલું હોય તો ન કરવાનું છે દ્વેષને વળી પાછો નક્કર બનાવે. વિષયેપી દ્વેષપૂર્વક નિવૃત્ત. વિષય તો છે પણ એમાંથી નિવૃત્તિ લો છો દ્વેષપૂર્વક. નિવૃત્તિ કંઈ તકલીફ નથી. કશું કરવું ના કરવું એ બંધન કરનારું કે દુઃખ આપનારું નથી, એ દ્વેષ દુઃખ આપનારો છે. રાગ છે ઉત્તરોત્તર રાગ વધારનારો છે, દ્વેષ છે ઉત્તરોત્તર દ્વેષ વધારનારો છે. એટલે દ્વેષપૂર્વક નિવૃત્તો સત્યામ ઉત્તરોત્તરમ વિષયેષુ દ્વેષ એવ હિ જાયતે. દ્વેષ સહિત જ્યારે વિષય સાથે વ્યવહાર કરવામાં આવે ત્યારે વ્યવહાર જે છે એને એના પરિણામે આ દ્વેષ છે એમાં વૃદ્ધિ થવાની જ છે, જવાનું નથી. રાગપૂર્વક વ્યવહાર કરવામાં આવે તો રાગ વધારે તીવ્ર થવાનો છે, દ્વેષપૂર્વક વ્યવહાર કરવામાં આવે તો દ્વેષ તીવ્ર થવાનો જ છે. ઉત્તરોત્તરમ વિષયેષુ દ્વેષ એવ હિ જાયતે. આમ આપણે દ્વેષ વિશે કામ ન કરીએ, આપણા મનમાં દ્વેષને કે રાગને ન સંબોધીએ અને એમને ચલાવી લઈએ કે એમને એમનું કામ કરવા દઈએ તો આ રાગ દ્વેષનો સ્વભાવ છે કે રાગ અને દ્વેષમાં વૃદ્ધિ થયા જ કરવાની. રાગ એવા પ્રકારનું ચિંતન પ્રેરે જેથી રાગમાં વૃદ્ધિ થાય, રાગ એવા પ્રકારનું ચિંતન પ્રેરે રાગમાં વૃદ્ધિ થાય, દ્વેષ એવા પ્રકારનું ચિંતન પ્રેરે કે દ્વેષમાં વૃદ્ધિ થાય. આમ રાગ દ્વેષ ચિંતન જે પ્રેરે એ ચિંતન રાગ દ્વેષમાં વૃદ્ધિ કરનારું નીવડે. નિર્દ્વંદ્વો બાલવદ્ધિમાન એવમેવ વ્યવસ્થિત. અહીંયા નિર્દ્વંદ્વ બરોબર છે. નિર્દ્વંદ્વ એટલે શું? રાગ દ્વેષના દ્વંદ્વથી મુક્ત. નિર્દ્વંદ્વ રાગદ્વેષ વિહીન સન એવ. તો કોણ છે? ધીમાન અથવા ધીમાન, બુદ્ધિમાન, ધી ધરાવનાર, જ્ઞાની. એટલે પ્રકૃષ્ટ માત્રામાં ધી ધરાવનાર ધીમાન કહેવાય. એ બુદ્ધિ એટલે જ્ઞાન.
તો ધીમાન એટલે જ્ઞાની. તો એ જ્ઞાની કોને કહેવાય? જે રાગ અને દ્વેષ બધું રહસ્ય જાણે છે. અને જાણે છે કે રાગ શેમાંથી જન્મ્યો, દ્વેષ શેમાંથી જન્મ્યો. એ કેવું? આત્મા વિશેના અહમના ખ્યાલમાંથી, અજ્ઞાનમાંથી જન્મ્યો. તો જ્યાં આત્માનું જ્ઞાન છે ત્યાં જ્ઞાન ન હોય, ત્યાં અહમ બુદ્ધિ એટલે કે અલ્પતા ન હોય, ત્યાં પછી તૃષ્ણા ન હોય, ત્યાં રાગદ્વેષ ન હોય. એ પ્રકારે અતો ધીમાન જ્ઞાની કેવો બની ગયો? નિર્દ્વંદ્વ બની ગયો. રાગદ્વેષથી, કે રાગદ્વેષ અવિદ્યાની જ ઉપજ છે. અવિદ્યા કામ કહો અથવા રાગદ્વેષ કહો, તો અવિદ્યામાં કામના જન્મે કે રાગદ્વેષ જન્મે. એ અવિદ્યા નથી, એટલે કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે કે હું પૂર્ણ છું. તો પછી કોઈ પ્રકારની તૃષ્ણા નથી ને માટે તૃષ્ણાનો વિષય નથી ને માટે રાગદ્વેષ નથી. ધીમાન નિર્દ્વંદ્વ રાગદ્વેષ વિહીન સન્ન. તો જ્ઞાની જે છે એ પોતાના જ્ઞાનને કારણે, પૂર્ણતાને કારણે આત્મનેવ આત્મના તુષ્ટ, પોતાનાથી સંતુષ્ટ છે. અંતે સર્વથી સંતુષ્ટ છે. પોતાને સંતુષ્ટ હોઈએ તો સર્વથી સંતુષ્ટ. અંત પછી કોઈ પ્રકારની તૃષ્ણાને અવકાશ જ નથી. અંત પછી કોઈ રાગ દ્વેષ. તો રાગ કેમ હોય? તૃષ્ણા સંતોષવાનું સાધન જેને માનવામાં આવે એના પ્રત્યે રાગ હોય, અને તૃષ્ણા જે છે એને અવરોધનું પૂર્વમાં અવરોધ માનવામાં સાધનમાં એના પ્રત્યે દ્વેષ જન્મે. આવું જન્મે જ નહીં. એટલે નિર્દ્વંદ્વ રાગદ્વેષ વિહીન સન એવ. રાગજનિત પ્રવૃત્તિ દ્વેષજનિત વૃત્તિરહિત એવ સ્થિત. રાગજ જનિત પ્રવૃત્તિ દ્વેષજ નિવૃત્તિ. ટૂંકમાં એની પ્રવૃત્તિ રાગમાંથી જન્મતી નથી, નિવૃત્તિ દ્વેષમાંથી જન્મતી. કશું ના કરે, કે છોડી દે, કે નિવૃત્ત થાય દ્વેષથી પ્રેરાય નહીં, કે પ્રવૃત્ત થાય રાગથી પ્રેરાય નહીં. તો એને કહેવાય નિર્દ્વંદ્વ. એટલે પ્રવૃત્તિનો અભાવ નથી કહેતા, પ્રવૃત્તિનું પ્રેરક. રાગ દ્વેષ પ્રવૃત્તિનું પ્રેરક નથી. એટલે આ બધા ટૂંકમાં પ્રવૃત્તિ એ કોઈ બંધનનું ચિહ્ન નથી. પ્રવૃત્તિનું પ્રેરક કોણ છે એ બંધનનું ચિહ્ન છે, એ અહીંયા કહેવાનો પ્રયત્ન છે. તો શું કહે છે? કેવલમ પ્રારબ્ધવશાદેવ કદાચિત પ્રવર્તતે કદાચિત નિવર્તતે છે. હવે જ્ઞાનીમાં તો કર્તૃત્વનો પણ અભાવ છે, માટે મેં કહ્યું પ્રમાણે તો નિમિત્ત જ છે. તેથી પ્રારબ્ધવશાદેવ, પ્રારબ્ધ કચિત, એ સ્વયં એને કોઈ પ્રવૃત્તિ નિવૃત્તિની આવશ્યકતા નથી, છતાંય પ્રારબ્ધે ક્યારેક એની પાસે પ્રવૃત્તિ કરાવે અને ક્યારેક નિવૃત્તિ કરાવે. એ પોતે કરતો નથી. પ્રારબ્ધાય સમર્પિતમ વપુ. એનું વપુ કે ઉપાધિ તો પ્રારબ્ધ એટલે ઈશ્વરને સમર્પિત છે. ઈશ્વર પ્રવૃત્તિ કરાવે, ઈશ્વર નિવૃત્તિ કરાવે, એ કરતો નથી. ન તો રાગદ્વેષ વસાદ, એની પ્રવૃત્તિ નિવૃત્તિ કોઈ રાગદ્વેષ, એટલે રાગથી પ્રવૃત્તિ થાય એવો નિયમ નથી. રાગથી બધું નિવૃત્તિ પણ થાય, દ્વેષથી નિવૃત્તિ એવું નથી, પ્રવૃત્તિ પણ થાય. ચાલો આવું અહીંયા કહેવામાં આવ્યું. કશી વસ્તુ ગમતું હોય તો પછી જે નથી ગમતું એને દૂર થઈ જવું, ન ગમતું તો ગમતાથી. એટલે ટૂંકમાં પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રવૃત્તિ પાછળ રાગ જ હોય એવો આપણે નિયમ નથી કહેતા, કે નિવૃત્તિ દ્વેષ જેવો નિયમ નથી વ્યવહારની અંદર પણ. ચાલો પણ થોડી સરળતાથી કહેવામાં આવ્યું. એટલે ટૂંકમાં જેની પ્રવૃત્તિ રાગ દ્વેષથી પ્રેરાયેલી નથી, કારણ કે એ આત્મામાં નિષ્ઠ છે, પૂર્ણતામાં નિષ્ઠ છે, આત્મ સંતોષમાં નિષ્ઠ છે. મને કેવો છે? બાલવત. એને તુલના કરવામાં આવી બાલવત, બાળકની જેમ. તો બાળક કોને કહેવાય? કે શુભાશુભ અનુસંધાન. બહુ સરસ એની વ્યાખ્યા કરવામાં આવી. શુભાશુભ અનુસંધાન રહિત, ત્યાં સુધી બાળક છે. એટલે એ તો પેલો દીવાની જોજનો પકડવા જાય, સાપને પકડવા જાય. કેમ?
શુભાશુભ અનુસંધાન રહે. આ શુભ છે કે અશુભ છે એનું કોઈ અનુસંધાન એનામાં નથી. એ પ્રકારે બાળક એટલે ટૂંકમાં બાળક એટલે શું? શુભ અશુભના અનુસંધાન રહિત. શુભ ઉપકારક અશુભ અપકારક એ પ્રકાર અનુસંધાન રહિત, અર્થાત કોઈ વસ્તુનું ઉપકારક પણ ના માને, કશાને અપકારક પણ ના માનવી, એટલે કશું કોઈ પ્રકાર રાગ દ્વેષ ન હોવા. આમ બાળક ત્યાં કોને કહીએ? જે રાગ અને દ્વેષથી મુક્ત છે. એ તો માત્ર નવજાત શિશુ અમુક સમય સુધી 6 મહિના સુધી હોય, વધારે પછી તો ધીમે ધીમે બાળકનું પણ વ્યક્તિત્વ વિકસવા માંડે, એટલે એમાં અંદર રાગ દ્વેષ દેખાવા માંડે અને 2 વર્ષે વ્યવસ્થિત દેખાય. ટેરિબલ 2 એનો અહંકાર બરોબર 2 વર્ષે વ્યવસ્થિત થાય. પણ એટલે એવી આપણે કલ્પના કરીએ છીએ બાળકમાં કે એકદમ નિર્દોષ છે, કારણ કે એ દોષને વ્યક્ત થવાનો હજી સમય આવ્યો નથી, એવી એની પરિપક્વતા નથી આવી કે અંદરના દોષ હજી અભિવ્યક્ત થાય ત્યાં સુધી નિર્દોષ છે. અને તેથી એને કશી વસ્તુ માટેનો કોઈ પ્રત્યાઘાત નથી, બધા પાસે જાય ત્યાં સુધી. જરા મોટું હોય પછી માને ઓળખ થાય પછી ના જાય, પણ ત્યાં સુધી બધા પાસે જાય, બધું સરખું બધા પાસે જાય સ્વામી. હા, કારણ કે હજી તો નિર્દોષ છે, એનામાં આવી કોઈ જાતની એવી એટેચમેન્ટ આસક્તિ વગેરે જન્મ્યું નથી. હજી એનામાં ઇનસિક્યોર સલામતી જન્મી નથી. હજી કારણ એનામાં એવી જાતની સભાનતા નથી કે હું અસલામત છું, એનો મને ભય છે. ભય હોય તો પછી આ ખોળામાં હું નિર્ભય છું ને પેલામાં નથી, એવું ધીમે ધીમે થવા માંડે તો પછી એના પ્રેફરન્સ, પછી એની પસંદગીઓ થવા માંડે. પણ એટલે એ કોઈ અનુસંધાન બાળકમાં નથી, કારણ કે અહમ વિશે એનો કોઈ ખ્યાલ નથી અને માટે એને કોઈ ભય નથી, એને તેથી રાગદ્વેષ નથી. તો જ્ઞાની પુરુષની આ પ્રકારની સ્થિતિ છે કે એને કોઈ ભય નથી, કોઈ જરૂરિયાત નથી, અને માટે કશાનું અનુસંધાન થાય તો પણ કોઈ પ્રયોજન વગરનું, વ્યક્તિગત પ્રયોજન વગરનું અનુસંધાન. અને માટે કોઈ વ્યક્તિગત રાગદ્વેષ નથી. એટલે એનો બધો વ્યવહાર કોઈ રાગદ્વેષથી પ્રેરાયેલો ના હોય, માત્ર પ્રારબ્ધથી ઈશ્વરથી પ્રેરાયેલો હોય. એટલે બધાનો વ્યવહાર જુદો જુદો હોય. દરેક જણા પોતાનું જુદા જુદા પ્રકારનું પ્રારબ્ધ લઈને આવે એટલે વ્યવહાર જુદો જુદો હોય. એટલે વ્યવહાર એનું ચિહ્ન નથી, પરંતુ વ્યવહાર છે પ્રેરાયેલો છે એ ચિહ્ન છે. એટલે બાળવત એટલે બાળક બનવું, ટૂંકમાં આપણે આખી પ્રક્રિયા જે છે જીવનની એ બને આખી વિપરીત બનાવવાની છે. જેમ નદીને પોતાના મૂળ તરફ લઈ જવી, મૂળમાં લઈ જવી, અંતે રીતે આપણું વ્યક્તિત્વ જે આ બહિર્મુખ બની ગયું છે એને વળી પાછું સંપૂર્ણ રીતે લાવીને એને અંતર્મુખ આત્મકેન્દ્રિત, આ બહુ મોટો પ્રયત્ન છે. તો આત્મા એક છે જે બાલ છે, નિર્દોષ તો આત્મા જ છે. નિર્દોષ અમે સમમ બ્રહ્મ, મુખ્ય અર્થમાં બ્રહ્મ કે આત્મા નિર્દોષ છે. અને એ નિર્દોષતામાં જે નિષ્ઠ છે એ સંપૂર્ણ બાળવત. જો બાળક નિર્દોષ કહેવામાં આવે તો નિર્દોષતા મુખ્ય અર્થમાં અહીં જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ